નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એસિડ બેઝ ગુણધર્મોના આ ચેપ્ટરની અંદર આપણે અત્યાર સુધી એસિડ બેઝ ગુણધર્મો ઉપર જે વિવિધ પરિબળો અસર કરે છે એનો ડિટેલમાં અભ્યાસ કરી રહ્યા છીએ। મિત્રો આપણે સંસ્પદનની એસિડ બેઝ ગુણધર્મો ઉપર અસર, પ્રેરક અસરની એસિડ બેઝ ગુણધર્મો ઉપર અસર અને સંકરણની એસિડ બેઝ ઉપર અસર, આ ત્રણેય પરિબળોનો ડિટેલમાં અભ્યાસ કર્યો। મિત્રો આજે આપણે ચોથું ને પાંચમા જે બે પરિબળો જે છે એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। મિત્રો એમાંનું પહેલું જે છે એ સ્ટેરિક ઇફેક્ટ એટલે કે અવકાશીય અસર અને બીજું જે છે હાઇડ્રોજન બોન્ડિંગ એટલે કે હાઇડ્રોજન બંધન। તો મિત્રો આ બંને પરિબળોનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ। મેં તમને અગાઉ કીધેલું જ છે કે કોઈ પણ અણુના એસિડ બેઝ ગુણધર્મો ઉપર બધા જ પરિબળોની સમાસ અસર જોવા મળે છે, એટલે માત્ર એક બે નહીં પણ બધાની અસરો જેટલા પરિબળો એની ભેગી અસર થઈને કોઈ પણ સંયોજનની એસિડ કે બેઝ પ્રોપર્ટીઝ નક્કી થતી હોય છે। તો મિત્રો અવકાશીય અસર એટલે શું અને એની એસિડ બેઝ ગુણધર્મો ઉપર શું અસર થાય છે? મિત્રો જ્યારે કોઈ સંયોજનની અંદર ચોક્કસ જગ્યાએ બલ્કી સમૂહ એટલે કે મોટા સમૂહો જોઈન્ટ થાય છે ત્યારે તેમની અવકાશીય અવરોધને લીધે ચોક્કસ પરિસ્થિતિ પેદા થાય છે અણુમાં અને એની અસર એસિડ બેઝ ગુણધર્મો ઉપર થતી હોય છે। તો જનરલી જે અવકાશીય અવરોધ જે છે એને કારણે એસિડની જે સ્ટ્રેન્થ છે એની પ્રબળતા જે છે કાં તો વધે છે અથવા તો ઘણી વખત ઘટતી પણ જોવા મળે છે। ખાસ કરીને જે કાર્બોક્સિલિક એસિડ છે એલિફેટિક, એની અંદર આલ્ફા પોઝિશન ઉપર, આલ્ફા કાર્બન ઉપર એટલે કે COOH ગ્રુપની તરત જ બાજુના કાર્બન ઉપર જો જે આલ્કિલ સમૂહ જોડાય છે એ મોટો થતો જાય એટલે કે એનો અવકાશી અવરોધ વધતો જાય એમ એવા સંયોજનોના કોન્જ્યુગેટેડ બેઝ જે છે એવા એસિડના કોન્જ્યુગેટેડ એ હંમેશા ડિસ્ટેબિલાઇઝ થાય છે એટલે કે એની શક્તિમાં ઘટાડો થાય છે અને એને કારણે એસિડિક પ્રબળતા ઘટે છે મિત્રો। અને મોટે ભાગે આવું મોટા ભાગના એસિડમાં જોવા મળે છે। પણ ખાસ કરીને એરોમેટિક એસિડ, એમાં ખાસ કરીને બેન્ઝોઇક એસિડ ની ઓર્થો પોઝિશન કે જેની બિલકુલ નજીકની પોઝિશન છે એમાં જો આવા બલ્કી સમૂહો, મોટા સમૂહો જ્યારે દાખલ થાય છે ત્યારે એ એના જે એસિડિકતા જે છે એમાં વધારો કરે છે અને આ વધારો થવાનું કારણ એ હોય છે કે આવા બલ્કી સમૂહને કારણે જે COOH હોય છે એમાંથી જેનો કોન્જ્યુગેટેડ બેઝ ઉત્પન્ન થાય છે COO- એની જે છે કાર્બોક્સિલિક એસિડ એનાયન જે છે એની જે સમતલ જે છે કાર્બોનિલ સમૂહનું એ અને બેન્ઝીનનું સમતલ એ પરસ્પર લંબ થઈ જાય છે, એક જ સમતલમાં રહેતા નથી અને પરિણામે એ સંસ્પદન જે છે એને અવરોધે છે। તો આમ અવકાશીય અવરોધને કારણે કાર્બોનિલ ગ્રુપ જે છે એ પોતાની જે સી બંધ જે છે એના મુવમેન્ટ લે છે અને એ બેન્ઝીનને સહસમતલ્ય રહેતું નથી, એને લંબરૂપ થઈ જાય છે અને પરિણામે જે સંસ્પદન થવું જોઈએ એ માત્ર COO- આયનમાં જ થાય છે પણ એરોમેટિક રિંગમાં થતું નથી અને પરિણામે એ જે એસિડિકતા જે છે એમાં વધારો જોવા મળે છે। તો મિત્રો એને ઓર્થો ઇફેક્ટ કહેવામાં આવે છે। તો એ શું છે જોઈએ? તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બેન્ઝોઇક એસિડ છે અને એની ઓર્થો પોઝિશનમાં અહીંયા CH3 સમૂહ લાગે। તો મિત્રો આ CH3 સમૂહની અસરને કારણે
આ બેન્ઝોઇક એસિડ કરતા જે ઓર્થોમિથાઇલ બેન્ઝોઇક એસિડ જે છે એ વધુ એસિડિક બને છે, કે નું મૂલ્ય વધે છે, અથવા તો બીજી સંદર્ભમાં વાત કરીએ તો પીકે નું મૂલ્ય ઓછું થાય છે. પણ મિત્રો જ્યારે બેઝ હોય છે ત્યારે આના કરતા ઉલટી અસર જોવા મળે છે. તો જે બેઝ જે છે એની બેઝિકતામાં આવી ઓર્થો ગ્રુપને કારણે ઘટાડો જોવા મળે છે. તો મિત્રો અહીંયા CH3 સમૂહની પ્રેરક અસર તો ખરા જ, જેને આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરી, પણ એ ઉપરાંત એની અવકાશી અવરોધની પણ અસર અહીંયા કન્સિડર કરવી પડે છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે COOH ગ્રુપ છે એના પેરા પોઝિશનમાં Y ગ્રુપ છે, જે COOH થી બહુ જ દૂર છે. પણ પેરા પોઝિશનમાં જ્યારે આ સંસ્પંદન થાય છે ત્યારે ઓર્થો અને પેરા પોઝિશનમાં આ ચાર્જ જે છે એ ડીલોકલાઇઝ થતો હોય છે, અને એ વખતે જો પેરા પોઝિશનમાં NO2 ગ્રુપ હોય અથવા તો CH2OCH3 ગ્રુપ હોય તો એવા ગ્રુપને કારણે રેઝોનન્સમાં વધારો થાય છે. તો આવા સમૂહો કે જે ઓર્થો કે પેરા પોઝિશનમાં હોય એ હંમેશા રેઝોનન્સની માત્રામાં વધારો કરે છે, અને પરિણામે અહીંયા એ સંયોજનની સ્ટેબિલિટી વધે છે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ જે COOH ગ્રુપ છે એની ઓર્થો પોઝિશનમાં બંને R1 ને R2 એમાં ગ્રુપ આવેલા છે. એ ગ્રુપની અવકાશી અસરને કારણે, અડચણને કારણે આ જે COOH સમૂહ જે છે એ આ બેન્ઝીનને સહસમતલ્ય રહેતો નથી, પણ એને લંબરૂપ થઈ જાય છે. તમે જોઈ શકો છો તો અહીંયા આ CC બંધમાં એ મુવમેન્ટ લે છે અને આ લંબરૂપ થઈ જાય છે, અને પરિણામે હવે સંસ્પંદન જે એમાં આ કાર્બોનિલ સમૂહ જે COOH સમૂહ ભાગ લેતો હતો એ અહીંયા લઈ શકતો નથી, કારણ કે સંસ્પંદનની પહેલી શરત છે કે પાઈ બંધ જે છે એ કેવા હોવા જોઈએ, એક જ સમતલમાં હોવા જોઈએ. તો અહીંયા એ શક્ય બનતું નથી. તો અવકાશી અવરોધ ઓર્થો પોઝિશનમાં આવેલા ગ્રુપ્સને કારણે અવકાશી અવરોધ ઉભો થાય છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે COOH ગ્રુપની ઓર્થો પોઝિશનમાં 2 Y છે, જ્યારે અહીંયા મેટા પોઝિશનમાં છે. તો તમે જોઈ શકો છો કે જ્યાં ઓર્થો પોઝિશનમાં છે CH3 સમૂહ એમાં તમે જોઈ શકો છો કે 3.24 છે, જ્યારે અહીંયા 4.43 છે. એટલે અહીંયા Cl સમૂહ જો બંને હોય તો 1.60 અને 3.50. તો આમ pK નું મૂલ્ય જે છે એ જે ઓર્થો પોઝિશન હોય, આમાં તમે જુઓ છો ઓર્થો પોઝિશનને કારણે એ pK નું મૂલ્ય વધુ હોય છે, એ pK નું મૂલ્ય ઘટે છે અહીંયા. તો એને કારણે આપણે કહી શકીએ કે આ ઓર્થો પોઝિશનમાં જો આવા બલ્કી સમૂહો રહેલા હોય તો એ મેટા પોઝિશન કરતા એ એસિડિકતામાં વધારો કરે છે. મિત્રો અહીંયા તમે એ બાબતને ઓર્થો ઇફેક્ટને આપણે વધુ સમજવા પડશે. તો COOH સમૂહ છે, અહીંયા જો ઓર્થો પોઝિશન પર કોઈ ગ્રુપ હોય તો એની અવકાશી અવરોધ સ્ટેરિક હિન્ડ્રન્સ થાય છે, અને એને કારણે એનો જે સંયુગ્મી બેઝ છે COO- એમાં એક પ્રકારની મૂવમેન્ટ થાય છે, એ ભ્રમણ કરે છે, અને આ COOH સમૂહ આને લંબરૂપ થઈ જાય છે, અને પરિણામે જે રેઝોનન્સ જે છે આટલા ઉપરના ભાગમાં, અહીં બેન્ઝીન રિંગમાં નથી પ્રસરતું, માત્ર આટલા જ ભાગમાં રહે છે, અને જેને કારણે સંસ્પંદનને કારણે થતી સ્થિરતા જે છે એ ઓછી થાય છે. અહીંયા સામા આ એસિડમાં, જ્યારે એના કોન્જ્યુગેટેડ બેઝમાં થોડાક સંસ્પંદનને કારણે ત્યાં એ વધુ સ્થાયી બને છે. એટલે કે ઓર્થો પોઝિશનમાં ગ્રુપ આવવાને કારણે સંયોજન કરતા એનો સંયુગ્મી બેઝ વધુ સ્થાયી બને છે, એટલે એસિડિકતામાં વધારો થાય છે. મિત્રો એ જ બાબતને વધુ આપણે ઉદાહરણ સાથે સમજીએ તો અહીંયા બેન્ઝોઇક એસિડ છે, અહીંયા 2 મિથાઇલ સમૂહ ઓર્થો પોઝિશનમાં જે છે, જ્યારે એના કરતા પણ મોટા આઇસોપ્રોપાઇલ સમૂહ અહીંયા ઓર્થો પોઝિશનમાં છે. તો મિત્રો આના કરતા આનું અને આના કરતા અહીંયા અવકાશી અવરોધ વધુ હોવાથી શું થાય છે મિત્રો કે અહીંયા ભૂલ છે, અહીંયા COOH છે. તો આ સંયોજનમાંથી એના એનાયન બને છે કોન્જ્યુગેટેડ બેઝ, આમાંથી આનો કોન્જ્યુગેટેડ બેટા આ બને છે. તો એમાં
આ મુવમેન્ટ થઈને આ COO માઇનસ જે છે આ બેન્ઝીનને લંબરૂપ થઈ જાય છે અને પરિણામે એ સંશોધનમાં ભાગ લઈ શકતા નથી, પણ સંશોધન માત્ર COO માઇનસમાં અંદર જ થાય છે, બેન્ઝીનમાં થતું નથી. તો આમ બેન્ઝોઇક એસિડ કરતા બંને ઓર્થો પોઝિશન પર 2,5 અહીંયા પણ 2,5 ઉપર આઇસોપ્રોપાઇલ સમૂહ છે, તો એસિડિકતામાં વધારો કરે છે. તો આમ મિત્રો એસિડિકતામાં વધારો થાય છે, pKa ના મૂલ્યમાં ઘટાડો થાય છે. તો તમે અહીંયા પણ જોઈ શકો છો કે બેન્ઝોઇક એસિડ છે, અહીંયા ઓર્થોક્લોરોબેન્ઝોઇક એસિડ છે, અહીંયા ઓર્થોબ્રોમોબેન્ઝોઇક એસિડ છે. મિત્રો અહીંયા કોઈ પણ સમૂહ ઓર્થો પોઝિશન ઉપર નથી. જ્યારે અહીંયા Cl સમૂહ છે, ત્યારે અહીંયા Br સમૂહ છે. તો Cl સમૂહ કરતા Br સમૂહ મોટી સાઇઝનો છે અને અવકાશી અવરોધ વધારે હોય. એટલે અહીંયા આપણે જો હાઇડ્રોજનને ધારીએ તો હાઇડ્રોજન છે, જ્યારે અહીંયા ક્લોરિન અને બ્રોમિન. તો જમણી તરફ થતા અવકાશી અવરોધ વધે છે અને અવકાશી અવરોધ વધે તો એસિડિકતામાં વધારો થાય છે મિત્રો. સેમ અહીં પણ જુઓ છો તમે બેન્ઝોઇક એસિડ, ઓર્થોમિથાઇલ બેન્ઝોઇક એસિડ અને ઓર્થો ઇથાઇલ બેન્ઝોઇક એસિડ. તો અહીંયા ગ્રુપ H હતું, અહીંયા CH3 થયું, અહીંયા C2H5 થયું. તો જેમ ગ્રુપ મોટું થતું જેમ અવકાશી અવરોધ વધતો જાય છે અને અવકાશી અવરોધ વધે તો એસિડિકતામાં વધારો થતો જાય છે. તો મિત્રો આ બાબત તો અહીંયા પ્રેરક અસર કે એ તો ભાગ ભજવે જ છે, સંશોધન પણ ભાગ ભજવે છે, પણ સાથે સાથે અવકાશીય અવરોધ જે છે એ પણ ભાગ ભજવે છે. મિત્રો અહીં તમે જોઈ શકો છો કે OH સમૂહ ફિનોલ છે, તો ફિનોલની એસિડિકતામાં આ બે ઓર્થો પોઝિશનમાં જે આવેલા H જે છે એ અસર કરે છે. મિત્રો અહીંયા પેરા પોઝિશન ઉપર NO2 સમૂહ છે, એટલે 4-nitro-2,5-ડાયમિથાઇલ ફિનોલ છે. તો તમે જોઈ શકો છો અહીંયા કે NO2 સમૂહની અસરને કારણે -I અસરને કારણે એસિડિકતા જે છે pK ના મૂલ્યમાં ઘટાડો એટલે એસિડિકતામાં વધારો થાય છે મિત્રો. પણ અહીંયા તમે એ પણ જોઈ શકો છો કે બે ઓર્થો પોઝિશન છે એમાં આવેલો છે. હવે મિત્રો અહીંયા પેરા પોઝિશનમાં જે NO2 સમૂહ છે જે અહીંયા નથી, તો આ NO2 સમૂહને કારણે જે સંસ્પંદન થાય છે એ છેક NO2 સમૂહ સુધી વિસ્તરે છે. એ આપણે અગાઉ વાત કરી ગયા છે કે NO2 સમૂહની હાજરીને કારણે સંસ્પંદન સૂત્રમાં વધારો થાય છે, એટલે કે પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્તરણ વધુ થાય છે અને પરિણામે એનું સ્થાયિત્વ વધે છે એના એનાયનનું, અને પરિણામે આપણે કહી શકીએ કે આના કરતા આ વધુ સ્થાયી બને છે મિત્રો. તો અહીંયા ઓર્થો પોઝિશનમાં CH3 સમૂહ છે, પણ મિત્રો એ જ સંયોજનમાં અહીંયા OH છે, પણ અહીંયા મેટા પોઝિશનમાં એટલે કે ઓર્થોમાં નથી, દૂર છે. તો એ વખતે તમે જોઈ શકો છો કે pH વેલ્યુનો જે ડિફરન્સ જે છે 1.79 છે, અહીંયા જે છે 3.44 છે. તો મિત્રો એ જે ઓર્થો પોઝિશનમાં અહીંયા જે મિથાઇલ સમૂહ આવેલા છે એને કારણે જોવા મળે છે. તો આ ડિફરન્સ ઘટવાનું કારણ જે છે એ આની ઓર્થો ઇફેક્ટ છે મિત્રો. તો આ સંયોજનમાં પણ તમે જોઈ શકો છો કે મેટા સ્થાને છે, અહીંયા -I અસર પણ છે NO2 સમૂહની, સાથે સાથે અહીંયા CH3 સમૂહ જે છે એનો અવકાશીય અવરોધ પણ ઓછો થાય છે આ બધાની કમ્પેરિઝનમાં, અને સાથે સાથે સંસ્પંદન જે છે NO2 સમૂહને કારણે એ પણ વધે છે. તો મિત્રો હંમેશા જ્યારે પણ કોઈ સંયોજનની એસિડિકતા બેઝિકતાનો અભ્યાસ કરતા હોઈએ તો કોઈ પણ સમૂહ આવે તો એની -I અસર, એ ઉપરાંત એની રેઝોનન્સ ઇફેક્ટ અને સાથે સાથે એનો અવકાશી અવરોધ જે છે એને પણ કન્સિડર કરવામાં આવે છે. મિત્રો અહીં તમે જોઈ શકો છો કે બે ઓર્થો પોઝિશનમાં મિથાઇલ છે, જ્યારે અહીંયા મેટા પોઝિશનમાં છે. તો મિત્રો સ્વાભાવિક છે કે આ બંનેમાં જે છે એ અવકાશી અવરોધ મિથાઇલ સમૂહને કારણે અહીં વધે છે, બરાબર. એવી રીતે અહીં પણ તમે જોઈ શકો છો કે અવકાશી અવરોધ જે છે એ વધે છે. તો મિત્રો આ બાબતને આપણે સારી રીતે સમજી શકીએ છીએ કે જ્યારે પણ ઓર્થો પોઝિશન ઉપર આવા બલ્કી સમૂહ હોય છે
ત્યારે એની અવકાશી અસરને કારણે કાર્બોક્સિલિક એસિડમાં એટલે કે બેન્ઝોઇક એસિડની અંદર અને સાથે સાથે ફિનોલમાં પણ એસિડિકતામાં વધારો થાય છે. મિત્રો હવે બેઝમાં શું થાય એની પણ આપણે વાત કરીએ. તો દાખલા તરીકે NN ડાયમિથાઇલ ઓર્થોટોલ્યુડિન તમે જોઈ શકો છો. આ ઓર્થો સ્થાને CH3 સમૂહ છે અને NH2 સમૂહ પર 2 મિથાઇલ લાગેલા છે, તો એને NN ડાયમિથાઇલ ટોલ્યુડિન કહેવામાં આવે છે. અને મિત્રો આ જે છે NN ડાયમિથાઇલ એનિલિન છે. તો અહીંયા NN ડાયમિથાઇલ એનિલિન લખવાનું છે, એ રહી ગયું છે. તો મિત્રો આ NN ડાયમિથાઇલ એનિલિન છે, એની અંદર તમે જોઈ શકો છો કે 2 CH3 સમૂહ છે અને ત્રીજું અબંધકારક ઇલેક્ટ્રોન ની જે લોન પેર કક્ષક જે છે અહીંયા દર્શાવેલી છે મિત્રો. તો જાણે ફૂલ ખીલ્યું હોય એ રીતે આ બે જે છે એ આપણે CH3 સમૂહ કહીએ. તો આ જે અંગૂઠો જે છે મારો એ કેવી છે, લોન પેર ઇલેક્ટ્રોનની કક્ષક છે. તો મિત્રો એ રીતે આ NH3 સમૂહ ને અહીંયા જે આ લોન પેર ઇલેક્ટ્રોનની જોડ જે છે એ આને સહસમતલીય હોય છે અને પરિણામે એ સંસ્પંદનમાં ભાગ લે છે અને પરિણામે NN ડાયમિથાઇલ એનિલિનની અંદર નાઇટ્રોજન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં વપરાય છે અને પરિણામે ઇઝીલી અવેલેબલ બનતું નથી. એટલે એમ કહી શકાય કે સંસ્પંદનને કારણે બેઝિકતામાં ઘટાડો થાય છે. તો આની બેઝિકતા ઓછી થાય છે. કેમ? કારણ કે આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ વપરાઈ જાય છે અને વપરાઈ જાય છે સંસ્પંદનમાં, એટલે એ પ્રાપ્ય બનતું નથી. અને આપણે જાણીએ છીએ કે જેની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા ઓછી એ બેઝિક ઓછો હોય, એટલે અહીંયા NN ડાયમિથાઇલ એનિલિન એ ઓછો બેઝિક છે. પણ મિત્રો NN ડાયમિથાઇલ ઓર્થોટોલ્યુડિનમાં અહીંયા મિથાઇલ સમૂહ આવેલો છે, આના કરતા મિથાઇલ સમૂહ. તો આ મિથાઇલ સમૂહ સાથે આનો અવકાશી અવરોધ થાય છે અને મિત્રો આ મિથાઇલ સમૂહ બંને જે છે એ પોતાની પોઝિશન આ CN બંધ ઉપર ભ્રમણ કરીને આ રીતે ગોઠવે છે. એટલે કે આ CH3 સમૂહથી મહત્તમ દૂર જાય છે આ બંને CH3 અને આ જે છે ઇલેક્ટ્રોન યુગ્મ આની નજીક રહે છે કે જેનો અવકાશી અવરોધ ઓછો હોય છે. તો મિત્રો એનો અર્થ એમ થયો કે જે અહીંયા આ લોન પેર હતી કક્ષક એ આને સહસમતલી હતી, એ હવે શું થાય છે, આને લંબરૂપ થઈ જાય છે અને પરિણામે આ જે છે એ સંસ્પંદનમાં વાપરી શકાતી નથી. મિત્રો આપણે જાણીએ છીએ સંસ્પંદનની શરત છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું કક્ષક અથવા તો પાય ઇલેક્ટ્રોનિક કક્ષક બધી એ એક જ સમતલમાં હોવી જોઈએ, તો જ સંસ્પંદન થઈ શકે છે, ઇઝીલી ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ થઈ શકે છે. તો NN ડાયમિથાઇલ એનિલિનમાં એ સહસમતલીય હોવાથી આ ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં વપરાય છે એટલે અવેલેબલ બનતું નથી. પણ NN ડાયમિથાઇલ ટોલ્યુડિનમાં આ CH3 સમૂહના અવકાશી અવરોધને કારણે આ જે છે એ અસમતલીય બને, સમતલીય રહેતું નથી, એને લંબ થઈ જાય છે અને પરિણામે હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ એ સંસ્પંદનમાં ભાગ લઈ શકતું નથી અને પરિણામે અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મ સહેલાઈથી અવેલેબલ, એટલે આ બેઝ તરીકે વર્તે છે. તો મિત્રો આના કરતા આ NN ડાયમિથાઇલ ઓર્થોટોલ્યુડિનની બેઝિકતા 6 ગણી વધુ છે. એટલે તમને પૂછે કે NN ડાયમિથાઇલ ટોલ્યુડિન જે છે એ 6 times stronger base than NN ડાયમિથાઇલ એનિલિન. તો NN ડાયમિથાઇલ એનિલિન કરતા NN ડાયમિથાઇલ ઓર્થોટોલ્યુડિન એ 6 ગણો વધુ એસિડિક છે. તો મિત્રો આ રીતે આપણે અવકાશી અવરોધને સમજવા પ્રયત્ન કર્યો. તો મિત્રો અગાઉ મેં વાત કરી એમ જ કે બધી જ અસરોની સમાસ અસર હંમેશા જોવા મળે છે. મિત્રો હવે છેલ્લો મુદ્દો જે છે પરિબળ કે જે એસિડ બેઝ ગુણધર્મો ઉપર અસર કરે છે અને એ છે હાઇડ્રોજન બોન્ડિંગ. તો H બોન્ડિંગ શું છે, એ ક્યારે બને અને એને કારણે એસિડ બેઝ ગુણધર્મો ઉપર કેવી અસર થાય છે. તો મિત્રો જ્યારે સંયોજનની અંદર આપણે અહીંયા દર્શાવેલું છે CH, NH અને OH. તો CH બંધ કરતા
C ને H વચ્ચે વિદ્યુતઋણતાનો તફાવત ઓછો છે, પણ નાઇટ્રોજન વધુ વિદ્યુતઋણ છે, એના કરતાં પણ ઓક્સિજન વધુ વિદ્યુત છે. તો અહીંયા અધ્રુવીય બંધ છે, અહીંયા થોડોક ધ્રુવીય બને છે અને આ વધુ ધ્રુવીય, એટલે કે અહીંયા પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા. તો જમણી તરફ થતા બંધની પોલારિટી એટલે કે ધ્રુવીયતા વધતી જાય છે અને બંધ વધુ ધ્રુવીય બનતો જાય છે. તો આવો ધ્રુવીભૂત હાઇડ્રોજન, પોલરાઇઝ્ડ હાઇડ્રોજન કે જેના ઉપર પ્લસ ચાર્જ હોય છે, પ્લસ ચાર્જ એટલે મિત્રો ઇલેક્ટ્રોનની ઉણપ. તો જ્યારે NH કે OH એટલે કે જ્યારે હાઇડ્રોજન વધુ વિદ્યુતઋણ પરમાણુ સાથે જોડાયેલો હોય, નાઇટ્રોજન અથવા ઓક્સિજન સાથે કે સલ્ફર સાથે, ત્યારે એવો હાઇડ્રોજન ધ્રુવીભૂત હાઇડ્રોજન હોય છે, એટલે પોલરાઇઝ હાઇડ્રોજન, એના ઉપર પ્લસ ચાર્જ હોય છે. પ્લસ ચાર્જ એટલે ઇલેક્ટ્રોનની ઉણપ. તો આવો ઇલેક્ટ્રોનની ઉણપ દર્શાવતો હાઇડ્રોજન એ હંમેશા ઇલેક્ટ્રોનની શોધમાં હોય છે, અને જે પરમાણુ પાસે ઇલેક્ટ્રોન વધુ હોય, તો મિત્રો કયા પરમાણુ પાસે ઇલેક્ટ્રોન વધુ હોય છે? તો મોટે ભાગે વિષમ પરમાણુઓ કે જે અબંધકારક ઇલેક્ટ્રોન, એટલે કે ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર ને હેલોજન, આવા પરમાણુઓ, વિષમ પરમાણુ કે જે પોતાની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન એમના પ્રત્યે આકર્ષાય છે અને એક પ્રકારનો બંધ બનાવે છે, એને નિર્બળ પ્રકારનો બંધ, જેને હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે. તો મિત્રો હાઇડ્રોજન બંધ એટલે શું? ધ્રુવીભૂત હાઇડ્રોજન એટલે કે પોલરાઇઝ હાઇડ્રોજન કે જે વિષમ એટલે નાઇટ્રોજન, ઓક્સિજન જેવા વધુ વિદ્યુતઋણ પરમાણુ સાથે જોડાયેલો છે, એવો હાઇડ્રોજન કે જે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે, પોલરાઇઝ છે, એવો હાઇડ્રોજન વિષમ પરમાણુઓ કે જેમની પાસે ઇલેક્ટ્રોન એનરિચ પરમાણુઓ છે, વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોન છે, એના તરફ આકર્ષાય છે અને એક પ્રકારનો બંધ બનાવે છે. એને H બંધ કહેવામાં આવે છે. H બંધ મુખ્યત્વે મિત્રો બે પ્રકારના હોય છે. એક આંતરઆણવીય H બંધ અને બીજો અંતઃઆણવીય H બંધ. આંતરઆણવીય H બંધ એટલે બે અણુઓ વચ્ચે બનતો બંધ, અને અંતઃઆણવીય H બંધ એટલે એક જ અણુના બે પરમાણુ વચ્ચે બનતો બંધ. દાખલા તરીકે તમે મિત્રો જોઈ શકો છો, ફિનોલ છે, તો ફિનોલની અંદર OH છે, તો OH માં H ધ્રુવીભૂત થયેલો છે ઓક્સિજનની વિદ્યુતઋણતાને કારણે, એટલે એ આ બીજા અણુના O પ્રત્યે આકર્ષાય છે ને આ નિર્બળ હાઇડ્રોજન બંધ બનાવે. તો મિત્રો ફિનોલનો આખો અણુ છે અને આ બીજો અણુ છે, તો આ હાઇડ્રોજન આ બે અણુઓને જોડતો બંધ છે, એટલે એને કહેવામાં આવે છે ઇન્ટરમોલેક્યુલર H બોન્ડ, જેને આંતરઆણવીય H બંધ કહેવામાં આવે છે. મિત્રો અહીંયા ઓર્થોક્લોરોફિનોલ છે. ઓર્થોક્લોરોફિનોલની અંદર પણ ફિનોલનો હાઇડ્રોજન જે છે OH બંધનો, એ ઓક્સિજનની વિદ્યુતતાને કારણે ધ્રુવીભૂત થયેલો છે, પ્લસ ચાર્જ ધરાવે છે, અને એ પણ Cl પ્રત્યે આ બાજુમાં જે વિષમ પરમાણુ છે એના પ્રત્યે એનરિચ પરમાણુ, ઇલેક્ટ્રોન એનરિચ પરમાણુ પ્રત્યે આકર્ષાય છે અને આ H બંધ બનાવે. પણ મિત્રો અહીંયા ઓર્થોક્લોરોફિનોલના એક જ અણુના બે પરમાણુઓ H અને Cl વચ્ચે આ હાઇડ્રોજન બંધ બને, એટલે એને અંતઃઆણવીય હાઇડ્રોજન બંધ, ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ કહેવામાં આવે. તો મિત્રો આંતરઆણવીય હાઇડ્રોજન બંધ અને અંતઃઆણવીય હાઇડ્રોજન બંધ એમ બે પ્રકારના H બંધ બને છે. મિત્રો આંતરઆણવીય હાઇડ્રોજન બંધ છે એ સાંદ્રતા ઘટાડતા તૂટી જાય છે મંદ દ્રાવણ બનાવતા, કારણ કે એ સાંદ્રતા આધારિત છે, બે અણુઓ દૂર જાય એટલે બંધ તૂટી જાય છે. પણ અંતઃઆણવીય H બંધ એ એક જ અણુના પરમાણુ વચ્ચે બંધ બનાવતો, એટલે સાંદ્રતા ઘટાડીએ તો પણ એની હાઇડ્રોજન બંધન ઉપર કોઈ અસર થતી નથી. એટલે એમ કહી શકાય કે આંતરઆણવીય H બંધ એ સાંદ્રતા સાપેક્ષ છે, એટલે કે સાંદ્રતાની એના ઉપર અસર થાય છે, જ્યારે અંતઃઆણવીય બંધ એ સાંદ્રતા નિરપેક્ષ છે, સાંદ્રતાની કોઈ અસર થતી નથી. તો મિત્રો અહીંયા તમે નીચે પણ જોઈ શકો છો કે જ્યારે એસિડ હોય RCOOH, કાર્બોક્સિલિક એસિડ, તો એના બે અણુ RCOOH એ એકબીજા સાથે જોડાઈને આવી રીતે H બંધન, અને એને કહેવામાં આવે છે આંતરઆણવીય H બંધ. પણ મિત્રો અહીંયા કાર્બોક્સિલિક એસિડમાં એક જ બે અણુઓ એ બે જગ્યાએથી આંતરઆણવીય H બંધ બનાવે છે અને પરિણામે એક ચક્રીય રચના પ્રાપ્ત થાય છે. આને ડાયમર કહેવામાં આવે છે, બે અણુઓ જોડાતા હોવાથી, અને બહુ જ સ્થાયી ચક્રીય રચના છે, એટલે બહુ સ્ટ્રોંગ હાઇડ્રોજન બંધ હોય છે.
તો મિત્રો હવે આ હાઇડ્રોજન બંધન વિશે તો આપણે માહિતી મેળવી, પણ હાઇડ્રોજન બંધનને કારણે શું અસર એસિડિકતા અને બેઝિકતા પર થાય છે? તો મિત્રો બે પ્રકારના અણુઓ છે ખાસ કરીને. એક છે કાર્બોક્સિલિક એસિડ કે જેમાં ડાયમર બનતો હોય છે, તો એમની એસિડિકતા ઉપર શું અસર થાય છે હાઇડ્રોજન બંધની, અને બીજા છે ફિનોલિક સંયોજનો, એમના ઉપર શું થાય છે એસિડિકતાની. તો H બંધનની અસર કેવી થાય છે? તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે COOH અને ઓર્થો સ્થાને OH છે, તો એને કહેવામાં આવે છે સેલિસિલિક, ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, જેને સેલિસિલિક એસિડ કહેવામાં આવે. તો મિત્રો અહીંયા ઓર્થો પોઝિશન ઉપર OH સમૂહ છે, તો જ્યારે એનો એનાયન બને છે H+ દૂર થવાથી, તો COO- થાય છે. તો અહીંયા મિત્રો OH છે, તો આ H અને O સાથે અંતઃઆણવીય ઇન્ટ્રામોલેક્યુલર H બંધ બને છે મિત્રો. તો અહીંયા સેલિસિલિક એસિડના એનાયનમાં શું બને છે? અંતઃઆણવીય H બંધન, અને એ બહુ સ્થાયી બને છે એનો એનાયન. મિત્રો અહીંયા આપેલું છે એસ્પિરિન. એસ્પિરિન એટલે એસિટાઇલ સેલિસિલિક એસિડ. OH ની બદલે OCOCH3 છે મિત્રો. તો અહીંયા H નથી, અને H ના હોવાને કારણે એનો એનાયન જે છે અહીંયા H બંધ બનાવી શકતો નથી. તો મિત્રો અહીંયા જે H બંધન બને છે આ એનાયનમાં સેલિસિલિક એસિડના, જ્યારે અહીંયા એસ્પિરિનના એનાયનમાં એ H બંધ બનતો નથી. તો આ વધુ સ્થાયી છે, જ્યારે આ પ્રમાણમાં ઓછો સ્થાયી છે. તો જેનો કોન્જ્યુગેટેડ બેઝ સ્થાયી હોય એ વધુ એસિડિક હોય, તો એનું pK નું મૂલ્ય ઓછું હોય. જ્યારે અહીંયા H બંધન નથી, માટે આ ઓછો સ્થાયી છે, એટલે કે એનું pK નું મૂલ્ય વધારે હોય. તો મિત્રો સેલિસિલિક એસિડ કરતા એસ્પિરિન એ ઓછો એસિડિક છે, અથવા તો સેલિસિલિક એસિડ વધુ એસિડિક છે. એનું કારણ શું? કારણ કે સેલિસિલિક એસિડના એનાયનમાં, સેલિસિલેટ એનાયનમાં અંતઃઆણવીય H બંધન થાય છે. તો આમ મિત્રો H બંધનને કારણે પણ જે એસિડિકતા જે છે એના ગુણધર્મમાં ફેરફાર થતો જોવા મળે છે. મિત્રો હવે બીજું ઉદાહરણ જોઈએ કે અહીંયા સેલિસિલિક એસિડ છે કે જેમાં ઓર્થો પોઝિશનમાં OH ગ્રુપ છે, જ્યારે પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડમાં OH સમૂહ બે સમૂહ એક છે, પણ અહીંયા પેરા પોઝિશનમાં છે. તો મિત્રો ઓર્થો પોઝિશનમાં હોય તો સ્વાભાવિક જ એમના વચ્ચે એનાયનમાં H બંધન થાય, જે અહીંયા શક્ય બનતું નથી પેરા પોઝિશન, પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડમાં. તો એને કારણે આના કરતા આનો એનાયન, એટલે કે સેલિસિલિક એસિડ કરતા પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક સેલિસિલિક એસિડનો એનાયન, પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડનો એનાયન જે છે એ ઓછો સ્થાયી છે, અને પરિણામે એમ કહી શકીએ કે સેલિસિલિક એસિડ વધુ એસિડિક છે, કારણ કે એનો એનાયન જે છે સેલિસિલેટ એનાયન એમાં હાઇડ્રોજન બંધન થાય છે અને સ્થાયી હોય છે. જ્યારે પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડનો એનાયન એમાં હાઇડ્રોજન બંધન નથી થતું, અને પરિણામે એ ઓછો સ્થાયી છે, અને પરિણામે એની pK નું મૂલ્ય ઊંચું હોય છે. તો આમ સેલિસિલિક એસિડ કરતા પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડના pK નું મૂલ્ય વધુ હોવાથી એ ઓછો એસિડિક છે. તો આમ સેલિસિલિક એસિડ વધુ એસિડિક છે આ બંનેમાં. મિત્રો હવે સેલિસિલિક એસિડની તમે જોઈ શકો છો અહીંયા એક OH છે, જ્યારે આ મેટા પોઝિશનમાં અહીંયા બે OH થાય છે. તો આમાં એક જ OH છે, જ્યારે આમાં બે OH છે. તો જેન્ટિસિક એસિડ જે છે એમાં બે OH છે, એટલે મિત્રો સ્લાઇટ ફેરફાર થાય છે, પણ બહુ મોટો ફેરફાર અહીંયા થતો નથી, કારણ કે બંનેમાં ઓર્થો પોઝિશનમાં OH સમૂહ છે અને બંને સ્થાયી બને છે. તો આમ બંનેની એસિડિકતા લગભગ સમાન હોવાનું કારણ આ ઓર્થો ઇફેક્ટમાં જે હાઇડ્રોજન બંધન થાય છે એ છે. મિત્રો હવે આપણે સેલિસિલિક એસિડ અને પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, મિત્રો આ બંને એ બંનેના જે pK ના મૂલ્યો જે છે પહેલા અને બીજા, મિત્રો આમાં તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ પહેલા તબક્કામાં COOH ગ્રુપનો H દૂર થાય છે અને આ એનાયન બને છે, અને બીજા તબક્કામાં OH નો H દૂર થાય છે અને આયન બને છે. તો મિત્રો આનો આ કોન્જ્યુગેટેડ બેઝ છે અને આ આનો કોન્જ્યુગેટેડ બેઝ છે. તો
આમાંથી આ બને છે અને આમાંથી આ બને છે, તો એ બંને વખતે જે H+ દૂર થાય છે એ pK નું મૂલ્ય અનુક્રમે 3 અને 13.8 છે. મિત્રો અહીંયા ઓર્થો પોઝિશનમાં OH હોવાથી હાઇડ્રોજન બંધન થાય છે, એટલે આ સ્થાયી હોય છે, એટલે બહુ જ ઝડપથી આમાં રૂપાંતર થઈ જાય છે અને આ વધુ એસિડિક હોય છે. પણ અહીંયા H બંધન થયેલું હોવાથી આ H દૂર કરવો બીજા વખતે મુશ્કેલ બને છે, એટલે અહીંયા pK નું મૂલ્ય ખૂબ જ વધી જાય છે, એટલે આ ઓછો એસિડિક છે, એટલે બીજી વખતે આ દૂર થતા વાર લાગે છે. તો મિત્રો લગભગ 10.8 નો તફાવત આ બંને વચ્ચે જોવા મળે છે. હવે આ જ પ્રકારનું બંધારણ ધરાવતો પણ પેરા પોઝિશનમાં OH હોય એવો તમે જોઈ શકો છો પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. મિત્રો એમાં ઓર્થો પોઝિશનમાં OH નથી આની જેમ, અને પરિણામે હાઇડ્રોજન બંધન આમાં જેવું થતું તેવું આમાં શક્ય નથી, અને પરિણામે આના કરતા આ વધુ ઓછો એસિડિક છે, ઝડપથી પ્રોટોન આપતો નથી. કોના કરતા? ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ જેને સેલિસિલિક એસિડ કે જેના કરતા પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ એ ઓછો એસિડિક છે, એટલે 4.58 છે. મિત્રો હવે બીજા તબક્કામાં આ OH દૂર થાય છે અને બહુ જ સહેલાઈથી આમાં 13.8 છે, પણ જ્યારે આમાં 9.3, આ બંને વચ્ચેનો ડિફરન્સ બહુ જ ઓછો થઈ જાય છે. તો મિત્રો પહેલો હાઇડ્રોજન દૂર થવો અને બીજો હાઇડ્રોજન દૂર થવો અહીંયા સહેલો થઈ જાય છે, જ્યારે અહીંયા પહેલો હાઇડ્રોજન દૂર થવો બહુ જ સરળ, એટલે કે આ બહુ જ એસિડિક છે, પણ બીજો હાઇડ્રોજન દૂર થવો એ મુશ્કેલ બને છે, કારણ કે અહીંયા હાઇડ્રોજન બંધન છે. તો મિત્રો હાઇડ્રોજન બંધન એ આવી રીતના એસિડિકતા, જો અહીંયા હાઇડ્રોજન બંધન એસિડિકતામાં વધારો કરે છે, જ્યારે અહીંયા હાઇડ્રોજન બંધન બીજા સ્ટેજમાં એસિડિકતામાં ઘટાડો કરે છે. મિત્રો તમે અહીંયા પણ જોઈ શકો છો કે એકલો બેન્ઝોઇક એસિડ હોય તો આના કમ્પેરિઝનમાં અહીંયા કારણ કે H બંધન શક્ય નથી, એટલે એ ઓછો એસિડિક છે સેલિસિલિક એસિડ કરતા. જ્યારે ફિનોલની વાત કરીએ તો ફિનોલનો 10 છે મિત્રો, તો ફિનોલ જે છે એ 10 pK નું મૂલ્ય, એટલે એનો H+ દૂર કરવો જે છે એ બેન્ઝોઇક એસિડ કરતા મુશ્કેલ છે, કારણ કે અહીંયા 4 વેલ્યુ છે જ્યારે અહીંયા 10 છે. પણ મિત્રો જેવું અહીંયા હાઇડ્રોજન બંધન થાય છે એટલે આ વધુ મુશ્કેલ થઈ જાય છે. તો તમે આ pK ના મૂલ્યના આધારે જે હાઇડ્રોજન બંધનની શું અસર થાય છે એને બહુ સરળતાથી સમજી શકો છો. મિત્રો અહીં તમે જોઈ શકો છો જુદા જુદા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ આપેલા છે. અહીંયા ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ જેને સેલિસિલિક, અહીંયા મેટા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ છે, આ એકલો બેન્ઝોઇક એસિડ છે, અને આ જે છે એ પેરા હાઇડ્રોક્સી. તો મિત્રો એ જમણી તરફ જતા તમે જુઓ છો pK નું મૂલ્ય અહીંયા 2.98, 4.08, 4.19, 4.58. તો જમણી તરફ જઈએ છીએ એમ એસિડિકતામાં વધારો થાય છે. તો સૌથી વધુ જે છે, સોરી અહીંયા ખોટું લખાયું છે, એસિડિકતા ઘટે છે, ડિક્રીઝ લખવું જોઈએ. તો જમણી તરફ જતા એસિડિકતામાં ઘટાડો થાય છે. તો એસિડિકતા ઘટવાનું કારણ શું? કે અહીંયા ઓર્થો પોઝિશનમાં છે હાઇડ્રોજન બંધન થાય છે એના એનમાં, અહીં મેટા એન થોડોક દૂર છે એટલે ઓછું થાય છે, જ્યારે પેરામાં સૌથી ઓછું થાય છે. તો મિત્રો આમ એસિડિકતા જમણી તરફ જતા ઘટે છે, કારણ કે pK નું મૂલ્ય વધે છે. તો મિત્રો આમ હાઇડ્રોજન બંધનને કારણે પણ એસિડ બેઝ ગુણધર્મો ઉપર અસર થાય છે. મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં એસિડ અને બેઝ શું છે, એની વિવિધ સંકલ્પનાઓ, આર્હેનિયસ એસિડ બેઝ, લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ, લુઈસ એસિડ બેઝ એની આપણે વાત કરી. લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ જે છે એ માં બેઝને આધાર તરીકે લઈને વ્યાખ્યાયિત કરવામાં આવે છે એસિડ બેઝને, જ્યારે લુઈસ વ્યાખ્યામાં ઇલેક્ટ્રોનને બેઝ તરીકે સ્વીકારીને વ્યાખ્યા આપવામાં આવે છે. મિત્રો એસિડિકતા અને બેઝિકતાનો માપદંડ જે છે એ pH અને pK માપદંડ વિશે પણ આપણે ચર્ચા કરી, અને એસિડ બેઝ ગુણધર્મો ઉપર અસર કરતા પરિબળો 5 પરિબળો જે આપણા અભ્યાસક્રમમાં છે એ 5નો આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો. મિત્રો સંસ્પદન અસર, પ્રેરક અસર, સંકરણની અસર
અને આજના ચેપ્ટરની અંદર આપણે અવકાશી અસર અને સાથે સાથે હાઇડ્રોજન બંધનની અસર. તો મિત્રો 5 પરિબળોનો આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો. આ ચેપ્ટરમાં બને એટલો ન્યાય આપવાનો ઉદાહરણો સાથે પ્રયત્ન કર્યો છે. એમ છતાં ઘણા બધા ઉદાહરણો સાથે આ પરિબળોને આપણે સમજાવી શકીએ છીએ. તો મિત્રો એસિડ બેઝ પ્રોપર્ટીઝનું આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરીથી આવા જ કોઈ નવા ચેપ્ટર સાથે આપણે ફરી મળીશું. આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી લો. નમસ્કાર, આભાર.